અત્યારે વાતાવરણ એક ટાઈપનું છે, જેમ કે આ ભાઈએ જ અત્યારે કુરાન પઢી લીધું ને, તો લોકોનો પ્રશ્ન થશે કે શું તું કુરાન પડે છે તોય તને ખબર નથી? કુરાન પઢી લીધું તોય તને જ્ઞાન ન આવ્યું? આવો પ્રશ્ન. હાફિઝે કુરાન છે તોય તને ખબર નથી પડતી? તમે કારી સાહેબ છો તોય તમને ખબર નથી પડતી? ભાઈ સાહેબ, થોડુંક ધ્યાન રાખો. કુરાને મજીદ પઢી લેવું સારી બાબત છે, કુરાને મજીદ યાદ કરી લેવું ખૂબ સરસ વાત છે, અને કારી બની જવું એ પણ ખૂબ સરસ વાત છે. પણ ખાલી હાફિઝ બની જવાથી, ખાલી કારી બની જવાથી, ખાલી કુરાન પઢી લેવાથી મસાઇલનું જ્ઞાન નહીં આવે. અસલ જે જરૂરત છે એ જ્ઞાન નહીં આવે. આ હદીસે પાકના અંદર કીધું ને હઝરતે નાફે કે હઝરત તે કુરાન ના કારી છે, કુરાન પડે છે અને ફરાઈઝનું જ્ઞાન પણ રાખે છે. એટલે ખાલી કુરાન પડવાથી કામ નહીં હાલે. કુરાનના અંદર જે વસ્તુ છે એને પણ શીખવાની ટ્રાય કરવી પડશે. અલ્લાહના ફરાઈઝ જે આપણા ઉપર છે એના અહેકામ જાણવાની ટ્રાય કરવી પડશે. ખાલી હાફિઝે કુરાન બની જવાથી, કુરાન યાદ કરી લેવાથી કામ નહીં હાલે. એના પછી તમારે મસાઇલ, ફરાઈઝ, વાજિબાત, સુન્નતોનું જ્ઞાન મેળવવું પડશે. તમારે સમજવું પડશે અકાઈદની બાબત, તમારે સમજવું પડશે ફરાઈઝની બાબત, વાજિબાતની બાબત તમારે ધ્યાન રાખવું પડશે. જો ધ્યાન નહીં રાખો તો ઊંધું સીધું કામ થશે. પબ્લિકના અંદર છે જ એ કુરાન. અમે પણ બચપન હતું ત્યારે કુરાન પડતા હતા, અલ્હમ્દુલિલ્લાહ. તો લોકો કહેતા હતા તમે કુરાન પડો છો ને તો તમને તો ખબર જ હોય ને. અરે ભાઈ, ખાલી કુરાનના અક્ષરો જાણી છે, અક્ષરોથી બરકત હાસિલ કરી છે, આયતોથી બરકત હાસિલ કરી છે. કુરાને મજીદ શું કહેવા માંગે છે અમારે હજુ આગળ જવું પડશે, એને સમજવું પડશે, શીખવું પડશે, એના તર્જમા વાંચવા પડશે, એની તફસીરો વાંચવી પડશે, ત્યારે સમજ આવશે. એમ તો નહીં થાય.